વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આંકડાશાસ્ત્રનું એટલે કે બોર્ડ ક્વેશ્ચન પેપર નંબર 6નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી જોજો અને વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ તમને વિડીયોની જે બી પીડીએફ હશે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો ત્યાં તમે એક્સેસ કરી લેજો અને એનો પીડીએફનો જે બી પાસવર્ડ હશે એ તમને વિડીયોમાં મળી જશે. તો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો ચલો જોઈએ આપણો વિભાગ એ. નીચેનામાંથી વિકલ્પો પસંદ કરી સાચો જવાબ લખવામાં ફર્સ્ટ, એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે તો ભાવ સૂચકાંક કેટલો થાય? તો 550. બીજો પ્રશ્ન, જો આધાર વર્ષ 2015ના સાપેક્ષમાં વર્ષ 2016માં નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો વર્ષ 2016માં ભાવનો સૂચકાંક કેટલો થાય? 133.33. તો ત્રીજો પ્રશ્ન, જો r -xy -0 હોય તો કિંમત કેટલી થાય? તો -0.5. ચોથો પ્રશ્ન, જો σd² 0 હોય તો ક્રમાંક સહસંબંધકની કિંમત કેટલી થાય? તો c એટલે કે 1. પાંચમો પ્રશ્ન, ક્રમાંક સહસંબંધની રીતમાં જો પ્રત્યેક અવલોકનની જોડ માટે પ્રચલિત સંકેતોમાં rx ry હોય તો r ની કિંમત શું થાય? તો 1. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પૈકી y ની x પરની નિયત સંબંધ રેખા. સાતમો પ્રશ્ન, સહસંબંધક r ની કઈ કિંમત માટે નિયત સંબંધકની કિંમત 0 થાય? તો 0. આઠમો પ્રશ્ન, નીચેના પૈકી કયા ફેરફારો ચક્રીય ઘટકને લીધે છે તેમ કહેવાય? તો શેર બજારમાં ચાલતી મંદીના કારણે ઘટેલા શેરના ભાવ. નવમો પ્રશ્ન, જાન્યુઆરી 2016થી ડિસેમ્બર 2016 સુધીની સામયિક શ્રેણીનું મેળવેલું વલણનું સમીકરણ y= 30.1 + 1.5t હોય તો એપ્રિલ 2016 માટે વલણની કિંમત શોધો. તો 36.1. 10મો પ્રશ્ન, જો P/B P(a) અને B/a P(b) હોય તો ઘટનાઓ a અને b કેવી ઘટનાઓ છે? તો નિરપેક્ષ ઘટનાઓ. 11મો પ્રશ્ન, નિર્દેશ અવકાશની બે ઘટનાઓ a અને b પરસ્પર નિવારક ઘટનાઓ છે તો P(b - a) નીચે પૈકી બરાબર થશે? તો P(b). 12મો પ્રશ્ન, n = 4 તથા P(1/2) પ્રાચલ વાળા દ્વિપદી વિતરણ માટે Px નું મૂલ્ય x ની કઈ કિંમત માટે મહત્તમ બનશે? તો 2. 13મો પ્રશ્ન, એક દ્વિપદી વિતરણનો મધ્યક 5 તથા વિચરણ 10/7 છે તો આ વિતરણ કેવું બનશે? ઋણ વિષમ. 14મો પ્રશ્ન, પ્રમાણિત પ્રમાણ્ય ચલ માટે ચતુર્થક વિચલનની લગભગ કિંમત નીચેના પૈકી કઈ છે? તો 2/3. 15મો પ્રશ્ન, પ્રામાણ્ય વિતરણ માટે મધ્યક અને પ્રથમ ચતુર્થક અનુક્રમે 11 અને 3 છે તો ત્રીજા ચતુર્થકની કિંમત કઈ છે? તો 19. 16મો પ્રશ્ન, એક પ્રમાણ્ય વિતરણ માટે સરેરાશ વિચલનની અંદાજિત કિંમત 20 છે તો વિતરણની ચતુર્થક વિચલનની કિંમત નીચેના પૈકી કઈ હશે? તો 50/3. 17મો પ્રશ્ન, લિમિટ 3s - 1ની કિંમત શું થાય? તો 8. 18મો પ્રશ્ન, લિમિટ 4x + 9ના રૂટની કિંમત શું થાય? તો 5. 19મો પ્રશ્ન, x = a આગળ વિધેય વધતું હોય તો કયો વિકલ્પ સાચો થાય? તો P(a) > 0. 20મો પ્રશ્ન, કયો એક વિધેય x = a હોય તો પર્યાપ્ત શરતો કઈ છે? તો a. અહીંયા આપણો વિભાગ એ પૂરો થાય છે. તો હવે આપણે જોઈશું વિભાગ બી, જેમાં એક વાક્યના પ્રશ્નોના જવાબ આપવાના છે અને દરેકના 1 ગુણ છે. આ અહીંયા પ્રશ્નો તમને સ્ક્રીન પર જોઈ દેખાય છે અને આપણે એના આન્સર અહીંયા આપી દીધા છે તો તમે એનો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. હવે આપણે જોઈશું વિભાગ સી, જેમાં 9માંથી કોઈ પણ 7 દાખલા ગણવાના છે અને દરેકના 2 ગુણ છે. તમને સ્ક્રીન પર દેખાય છે 5 દાખલા આપણે નીચેના જવાબો છે આપણે જોઈશું. જેમાં પહેલો ખર્ચપાત્ર સરેરાશ આવક છે જેમાં 25,000 આપ છે અને આધાર વર્ષનો સૂચકાંક છે 16 એટલે 25,000 × 120/100 એટલે મળશે આપણને 30,000. પછી ધારણાઓ છે કાલ્ક્યુલેશનના, તો એક ધારણા છે 2 ચલ વચ્ચે સુરક્ષ સંબંધ છે અને 2 ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. એના પછી આપણે વાયકેપની ઉપયોગો જણાવીશું. તો એ આપણે ઉપયોગો તમે નીચે પ્રમાણે આપેલો છે. પછી વલણનો અર્થ એ તમે જવાબ દેખાઈ શકે છે. એના પછી આપણે પ્રયોગોના લક્ષણો પણ છે, યાદચ્છિક પ્રયોગોના લક્ષણો એ તમે જોઈ શકો છો. એના પછી 36મો અને 37મો 38મો 39મો એ આપણે એના નીચે જવાબ જોઈ લઈશું. તો ફર્સ્ટ 36મો આપણે વિતરણનો મધ્યક શોધવાનો છે દ્વિપદી વિતરણ માટે. તો n = 10 આપેલો છે અને q - p 0.6 આપેલો છે તો આપણને વિતરણનો મધ્યક મળશે 2. એના પછી અંતરાલ સ્વરૂપમાં ફેરવાનું છે તો એનું વિતરણ સ્વરૂપ થશે 1/4 માઇનસ અને પોઝિટિવ અને નેગેટિવ એ રીતના. પછી આપણે લિમિટ શોધવાની છે એટલે આપણને લિમિટ મળશે k શોધવાનું હતો તો કે આપણને જવાબ મળશે 5. એના પછી આપણને 90 - x² તો સીમાંત આમદનીના આધારે આપણે સૂત્ર મૂકીને ગણશું તો આપણને સીમાંત આમદની મળશે 90 - x. અહીંયા આપણું વિભાગ સી પૂરું થાય છે. હવે આપણે જોઈશું વિભાગ ડી, જેમાં 12માંથી કોઈ પણ 8 દાખલા ગણવાના છે અને દરેકના 3 ગુણ રહેશે.
જેમાં 40મો પ્રશ્ન છે જેમાં લાસ્પેર પાસેને ફિશરનો સૂચકાંક ગણવાનું છે. 41મો પ્રશ્ન છે જેમાં 4.4/5 હોય તો સૂચકાંક 150 હોય એનું સૂચકાંક ગણવાનું છે. 42મો ક્રમાંક સહસંબંધક ગણવાનું છે. 43મો જેમાં નિયત સંબંધકના ગુણધર્મો જણાવવાનું છે અને 44મો જેમાં નિયત સંબંધ રેખા શોધવાની છે. તો આપણે પેલા લાસ્પેર પાસેનું સૂચકાંકનું શોધશું તો લાસ્પેરનું મળશે 166.67, પાસેનું મળશે 150 અને ફિશરનું મળશે 158. હવે આપણે એના અંકોનું ગુણોત્તર જોઈશું સૂચકાંકનું. તેનું આઈપી મળશે 167.71. એના પછી આપણે ક્રમાંક સહસંબંધક જોઈશું જેમાં આપણે સિગ્મા ડીનો સ્ક્વેર મળશે 100 અને ક્રમાંક સહસંબંધકનું સૂત્રમાં એ કિંમત મૂકતા આપણને આર મળે છે 0.2. હવે આપણે જોઈશું નિયત સંબંધકના ગુણધર્મો જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, એને સ્ક્રીનશોટ પાડી શકો છો. એના પછી આપણે જોઈશું કે એક્સ બાર 30 છે, વાય બાર 50 છે, આર 0.8 આપેલો છે. તો આપણે એસવાય અપોન એસએક્સનું સૂત્ર યુઝ કરીને નિયત સંબંધ રેખા મળશે -10 + 2x. એના પછીના જે દાખલા છે જેમાં 45માં ગુણદોષ લખવાના છે, 46માં સંભાવના શોધવાની છે, 47માં એનો 3 ઘટનાઓ શોધવાની છે અને 48માં એની આકૃતિ સહિત સમજાવવાની છે. તો પહેલાં ગુણદોષ જોઈ લઈશું જેમાં જુદી જુદી વ્યક્તિઓ વક્રાકારે દોરાય તો અનુમાન કઈ રીતના કરી શકાય. પછી આપણે બટાકા ભાવે અને ડુંગળી ભાવ વધે તે ઘટના શોધવાની છે. તે 0.8 અને 0.7 -0.6 એટલે આપણને મળશે 0.9. એના પછી આપણને 4p a 5pb અને 3pc x લેતા આપણે એની કુલ નીચે ઘટનાઓ હોવાથી આપણને એનું ટોટલ મારીશું અને 47x = 60 મળશે એટલે આપણને x મળશે 60/7, 60/47 એટલે એક્સની જે બી કિંમત હતી આપણે એક્સ ઉપર ધાર્યું હતું ત્યાં આ કિંમત મૂકીને આપણને મળશે ટોટલ પી ઓફ એ યોગ સી એટલે આપણને મળશે 35.47 અને પી ઓફ બી યોગ સી આપણને મળશે 32.47. એના પછી જે યાદચ્છિક સંભાવના વિતરણ શોધવાનું છે એ તમને આપેલું છે એ આપણે શોધીશું અને વિતરણના ગુણધર્મ મુજબ આપણને કે મળશે 1/5. હવે 1/5 મળીથી આપણને એક્સ એ યુગમાં ધારણ કરીને આપણે ઘટનાની સંભાવના મળશે 2/5. હવે આપણને જોઈશું એના ગુણધર્મો એટલે કે કોષ્ટક આ રીતના બનાવવાનું છે અને એના ગુણધર્મો છે ચલ એક્સની દરેક કિંમત એક્સ માટે પી ઓફ એક્સ > 0 હોય અને પી ઓફ એક્સ = 1 હોય. એ આપણને લિમિટ આપેલી છે 5x + 14 3x + 7 -2. તો સામાન્ય અવયવ છે એના રીતે આપણે દાખલો ગણીશું એટલે -1/7 જવાબ આવશે. હવે આપણે જોઈશું વિભાગી જેમાં ચારમાંથી કોઈ પણ 3 દાખલા ગણવાના છે અને દરેકના 4 ગુણ રહેશે. હવે 52નું જેમાં 52 અને વિતરણ છે મધ્યક 52 છે અને વિતરણ 64 છે એટલે સીમાઓનો અંદાજ મેળવવાનો છે. 53માં ચોથો દશાંશ અને 90માં શતાંશ શોધવાનું છે અને 54માં લિમિટ શોધવાની છે અને 55માં એનું સીમાંત ખર્ચ શોધવાનું છે. તો પહેલાં મ્યુ 55 છે, મધ્યક 8 મળશે એનો સ્ક્વેર હતું એટલે એનો આપણે સ્ક્વેર કાઢી નાખશું. આ રીતે આપણે પ્રમાણિક વિતરણ શોધીશું, તમને સ્ક્રીન પર દેખાય જ છે. પછી ચોથું શતાંશક આ રીતના આપણે શોધીશું એના પછીનું આપણે 90મો શતાંશક 90મો શતાંશક શોધતા આપણને fx = એના પછીનો દાખલો fx² ધારણ કરીશું અને ટોટલ આપણને લિમિટ મળશે 8x/2x એટલે આપણને ટોટલ લિમિટ મળશે 4. એના પછી ઉત્પાદન ખર્ચ આપેલું છે એમાંથી આપણે સીમાંત ખર્ચમાં કન્વર્ટ કરીશું અને સીમાંત ખર્ચનું સૂત્ર મૂકીને આપણને મળશે x = 100 એટલે એક્સની જગ્યાએ એ 100 મૂકતા આપણને સીમાંત ખર્ચ મળશે 25. હવે આપણે આવીશું વિભાગ એફ જેમાં 6માંથી કોઈ પણ 4 દાખલા ગણવાના છે અને પ્રશ્નના 5 બને છે. આપણી જે માર્વેલની બુક છે એમાં થોડી પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે મેં સુધારી દીધી છે જેમાં કુલ ખર્ચ પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગયો હતો તો આ રીતના તમારે એ રકમ લખવાની છે. તો લાસ્ટપેર પાસેની ફીચરનો સૂચકાંક આપણે આ રીતના શોધીશું જે દર વખતે પૂછાય છે. લાસ્ટપેર પાસે ફીચરનો એક દાખલો તો પૂછાશે એટલે તમે કરી જ નાખજો એમાં. એના પછી આપણે શોધ્યું છું કાલ્પનિયસની સહસંબંધક રીત એટલે કે જે સાદી રીત આપણે સિગ્મા યુવીવાળી રીત હતી એ રીતથી કરવાનું છે. એ રીતે આપણે કરીશું એટલે આપણને આર મળશે 0.88. એના પછી આપણને મળશે કાર્યકૌશલ એટલે કે આપણને એક કાર્યકૌશલ એક નિયત સંબંધ રેખાની ગણતરી કરવાની છે જેમાં કાર્યકૌશલાંક વાયમાં થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક હતી એટલે મેં સુધારી દીધી છે. તો તમે આ રીતના દાખલો ગણજો. આ રીતના મેં દાખલો ગણેલો છે તો તમે જોઈ શકો છો અને આપણને બી
બી આપણે શોધીશું, જેમાં 1.13 મળશે. એ આપણને મળશે 69.7 અને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપણને મળશે 69.7 પ્લસ 1.30 એક્સ અને એક્સની આપણને 7 મૂકીશું એટલે આપણને મળશે 77.61. હવે 59મો જે દાખલો છે જેમાં આપણે સુરેખ સમીકરણનું રીતના ગણવાનું છે. તો આપણે સુરેખ સમીકરણના સિગ્મા એક સમય લઈ લઈશું ટી, એનો ટીનો સ્ક્વેર કરીશું અને ટી અને વાય કરીશું એટલે આપણને સુરેખ ફલન સમીકરણનું સંખ્યાનું અનુમાન છે 120.54. એના પછીનો દાખલો એટલે કે જન્મદર શોધવાનું છે સુરેખ ફલનનું. તો જન્મદર આપણે એ રીતે જ શોધીશું, જ્યારે પહેલો ઉપરનો દાખલો હતો એ રીતે જ આપણે શોધવાનું છે. અને 2016નું જન્મદર આપણને મળશે 19.43, 2017નું મળશે 19.04. અહીંયા આપણું સ્ટેટનું પેપર નંબર 6નું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારો વિડીયો તમને પહેલો મળી રહે. અને ટેલિગ્રામને જોઈન ના કરી હોય તો ચેનલને જોઈન કરી દેજો અને ભાઈબંધને પણ આ વિડીયો શેર કરજો, જેથી એમને પણ લાભ ઉઠાવી શકે. તો મળીએ બીજા વિડીયોમાં.